ગુજરાતનો આવાજ। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ભેંસુદલા ખાતે બેરોજગાર યુવતીઓને તાલીમ અપાઈ। બેંક ઓફ બરોડા દ્વારા સંચાલિત સંસ્થા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન આરએસટી સુરત તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી DRDA સુરતના સહયોગથી આરસેટી સુરત દ્વારા બારડોલી તાલુકાના ભેંસુદલા ગામે ગ્રામીણ યુવતીઓ માટે તારીખ 9/8/2024 થી 14/8/2024 6 દિવસીય જનરલ EDP તાલીમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સખી મંડળની 34 જેટલી બહેનોએ સ્વરોજગાર મેળવી સ્વનિર્ભર બનવા માટે એક પ્રેરણા અને કદમ ભર્યું છે। મહિલાઓની આર્થિક આજીવિકાના હેતુથી સુરત જિલ્લાના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન આરસેટી સુરત દ્વારા વિવિધ પ્રકારની નિઃશુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવે છે, જેથી ગામડાના બેરોજગાર યુવાનો તેમજ યુવતીઓ કૌશલ્ય કેળવી સ્વરોજગાર શરૂ કરે અને સ્વનિર્ભર બની શકે। આ તાલીમના 4 દિવસ દરમિયાન આજના આધુનિક યુગમાં ફેક્ટરીમાં બનેલ કેમિકલ યુક્ત પ્રોડક્ટની સામે ગામડાઓમાં મળતી ઔષધીય વનસ્પતિમાંથી ઓર્ગેનિક પ્રોડક્ટ જેવી કે નાવાના સાબુ, હેન્ડ વોશ, શેમ્પૂ, હેર ઓઇલ વગેરેનું મહત્વ, પ્રેક્ટિકલ કાર્ય, તેની ગુણવત્તા, માર્કેટિંગ, ઉદ્યોગ સાહસિકતા જેવા પાસાઓ તથા માર્કેટ સર્વે જેવા વિષયોની તાલીમ આપવામાં આવશે। છેલ્લે આ તાલીમ પૂર્ણ થયે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવનાર છે। આ સુચારુ આયોજન માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુરતનો ખૂબ મોટો ફાળો છે। ગુજરાત ચીફ બ્યુરો અખિલા મેડમનો રિપોર્ટ।